શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ. વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્રમાં બતાવવામાં આવ્યું છે કે તમારી અમુક ખરાબ ટેવો પણ તમને ગરીબ બનાવી શકે છે. જો કે ભૌતિક જીવનમાં જે પૈસાનો યોગ્ય ઉપયોગ કરે છે તે અમીર રહે છે. આજે અમે તમને વાસ્તુ અને જ્યોતિષના આધારે કેટલીક બાબતો જણાવી રહ્યા છે જેને ધ્યાનમાં રાખવી જોઈએ. જો તમને આવી આદત હોય તો તેને બદલી નાખજો. આવો જાણીએ ગરીબી બનાવનાર આદતો વિશે. સવારે મોડે સુધી સૂઈ રહેવું. જે લોકો ઘણીવાર આધુનિક દિનચર્યાનું પાલન કરે છે, રાત્રે મોડે સુધી જાગે છે અને સવારે મોડે સુધી સૂવે છે, આવી આદતને શાસ્ત્રોમાં ખોટી માનવામાં આવે છે. આમ કરવાથી ચંદ્ર ગ્રહ અશુભ પરિણામ આપે છે. તેનાથી માનસિક તણાવ અને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે. વહેલા જાગવાથી સવારે વ્યક્તિના મનમાં નવા બદલાવ અને ઉન્નતિના વિચાર આવે છે, જે આગળ વધવામાં મદદ કરે છે. ગરુડ પુરાણ મુજબ જે લોકો મોડા ઊંઘે છે તેઓ તમામ પ્રયત્નો કરવા છતાં તેમના જીવનમાં પૈસાની તંગીનો સામનો કરે છે. આવું કરવાથી લક્ષ્મીજી ગુસ્સે થાય છે અને ઘરમાં ગરીબી આવવા લાગે છે. બાથરૂમમાં ખાલી ડોલ રાખવાથી ઘરમાં નકારાત્મક ઉર્જા આવે છે. જો ખાલી ડોલ હોય તો તેને ઊંધી મૂકો. એઠા વાસણો. રાત્રિના સમયે રસોડામાં એઠા વાસણો ક્યારેય ના મૂકો. રસોડામાં બગડેલા વાસણ રાતોરાત છોડીને રસોડાને ગંદુ રાખવાથી દેવી લક્ષ્મી ક્રોધિત થાય છે, ગરીબ બની જાય છે. તે ગમે તેટલી મહેનત કરે તો પણ તે લોકો પૈસા કમાવી શકતા નથી. ઘણીવાર એવું જોવા મળે છે કે કેટલાક લોકો જ્યારે ચાલતા હોય ત્યારે તેમના પગ ખેંચે છે. જ્યોતિષશાસ્ત્રમાં એવું માનવામાં આવ્યું છે, એવું કહેવામાં આવ્યું છે કે આ આદત વ્યક્તિને ખૂબ ખોટી હોય છે. વ્યક્તિના લગ્ન જીવન પર તેની ખરાબ અસર પડે છે. એટલું જ નહીં, પરસ્પર ઝઘડાનો સામનો પણ કરવો પડે છે. ઘરમાં ગરીબી રહે છે. સ્ત્રીઓનું અપમાન. ચાણક્ય નીતિ અનુસાર જે લોકો સ્ત્રીઓનું અપમાન કરે છે, તેમની પત્નીનું સન્માન નથી કરતા, તેમના ઘરમાં દેવી લક્ષ્મી ક્યારેય વાસ નથી કરતા. તેથી જો તમારે પૈસા જોઈએ છે તો સ્ત્રીઓનું સન્માન કરતા શીખો. જે ઘરોમાં સ્ત્રીઓનો અવાજ હોય અને તે ઘરની બહાર જાય છે તો તેઓ પરિવાર દુઃખી થવા લાગે છે. ટપકતો નળ. ઘરમાં નળના ટપકવાથી પણ તમારી બરકતમાં બાધા આવી શકે છે. શાસ્ત્રો અનુસાર ઘરમાં નળના ટપકવાથી ધનની હાનિ થાય છે. સાંજના સમયે ખોટી વસ્તુઓનું દાન કરવું. સાંજે કે રાત્રે કોઈને છાશ, દહીં અને અથાણું જેવી ખાટી વસ્તુઓનું દાન કરવાથી, એટલે કે કોઈને આપવાથી માતા લક્ષ્મીજી ઘરેથી ચાલ્યા જાય છે. સાથે સાંજે મીઠાનું દાન પણ ન કરવું જોઈએ. આખો દિવસ તેમની આંગળીઓ અથવા ગરદનના હાડકાને મચકોડવાની આદત. માન્યતા મુજબ આ લક્ષણને ખોડલે કહેવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે આયુષ્ય ઘટાડે છે, તે ગરીબી પણ વધારે છે. દુર્વ્યવહાર. જે લોકો તેઓ ખરાબ શબ્દોનો ઉપયોગ કરે છે, બીજાનું અપમાન કરે છે, તેમની પાસે પૈસા પણ નથી ટકતા. જે લોકો બીજાનું અપમાન કરે છે, ભલે તેઓ અમીર હોય, તેમની આ ખરાબ આદતને કારણે તેમને ગરીબ થવામાં સમય નથી લાગતો. ઘમંડ, કપટ એ એવી આદતો છે જે વ્યક્તિને બરબાદ કરી દે છે. થાળીમાં ભોજન છોડી દેવું. શાસ્ત્રોમાં કહેવાયું છે કે આપણે ભોજનનું અપમાન ન કરવું જોઈએ. થાળીમાં ભોજન છોડવું એ ભગવાનનું અપમાન માનવામાં આવે છે. આથી થાળીમાં એટલું જ લો કે જેટલું તમે ખાઈ શકો. વડીલોનું અપમાન. શાસ્ત્રો અને પુરાણોમાં ઉલ્લેખ છે કે જે ઘરોમાં વડીલોનું સન્માન કરવામાં નથી આવતું ત્યાં દેવી લક્ષ્મી ક્યારેય પણ રહેતા નથી. કારણ કે વડીલોને ગુરુના સ્વરૂપ માનવામાં આવે છે, જેમાં ભગવાન વિષ્ણુનો વાસ હોવાનું માનવામાં આવે છે. હાથમાં મીઠું આપવું. એવું માનવામાં આવે છે કે મીઠું ઘરની નકારાત્મક ઉર્જાને શોષી લે છે. જો તમે કોઈને મીઠું આપી રહ્યા હોવ તો તમારે હાથમાં મીઠું ન આપવું જોઈએ.
જ્યોતિષશાસ્ત્રમાં આવું કરવું શુભ માનવામાં નથી આવતું. એટલા માટે જ્યારે પણ તમે કોઈને મીઠું આપો તો તે શુભ માનવામાં આવતું નથી. જો તમે મીઠું આપો છો તો તેને વાસણમાં રાખ્યા પછી જ આપો. નશો કરનાર વ્યક્તિના ઘરમાં ક્યારેય દેવી લક્ષ્મી નથી હોતી. ગરીબી કાયમ રહે છે. વ્યસન દવાઓ વ્યક્તિનું આયુષ્ય ઘટાડે છે અને તેની વિપરીત અસર પણ થાય છે. પથારી અવ્યવસ્થિત રાખવી એ પણ નકારાત્મક ઉર્જાનું સૂચન છે. માટે પથારી હંમેશા વ્યવસ્થિત રાખો. ગંદા કપડાં પહેરવા. ગરીબી એવા લોકો સાથે પણ રહે છે જેમને સ્વચ્છતામાં રહેવું ગમતું નથી. ગરીબી જીવનભરનો સાથી બની રહે છે. જે લોકો નિયમિત સ્નાન નથી કરતા, દાંત સાફ કરતા નથી, ગંદા કપડાં પહેરે છે, તેની બધી જ સંપત્તિ રોગોની સારવારમાં વેડફાઈ જાય છે. જે લોકો બીજાની ખામીઓ બતાવે છે. ગરુડ પુરાણ મુજબ જે લોકો સ્વભાવે ટીકા કરતા હોય છે, એટલે કે તેઓ હંમેશા બીજાની ખામીઓ બતાવે છે, તેવા લોકો બિનજરૂરી ટીકા કરવા પર દેવી લક્ષ્મી તેમનાથી નારાજ થઈ જાય છે. જો કોઈ વ્યક્તિ સખત મહેનત કરવાનું ટાળે છે અને સોંપાયેલ કાર્ય યોગ્ય રીતે ન કરે તો દેવી લક્ષ્મી તેનાથી ગુસ્સે થઈ જાય છે. ગરુડ પુરાણમાં લોકોને આ સ્વભાવથી બચવાની સલાહ આપવામાં આવી છે. તે જ ગરુડ પુરાણમાં જે વ્યક્તિ વધારે ખાય છે તેની પણ ગરીબીનું કારણ માનવામાં આવ્યું છે, કારણ કે તેના જીવનમાં આળસ વધે છે. નખને મોંમાંથી ચાવવો. નખ ચાવવો એ આત્મવિશ્વાસ તૂટવાની નિશાની છે અને તે ખૂબ ખરાબ આદત પણ અનેક રોગોનું કારણ બની શકે છે. જ્યોતિષના દૃષ્ટિકોણથી જોવામાં આવે તો નખ કરડવાની આદતને આ રીતે વર્ણવવામાં આવી છે. ખરાબ આદત અને આદત જે વિનાશને આમંત્રણ આપે છે. આ આદતને કારણે જન્મ કુંડળીના ગ્રહો ખરાબ અસર આપવા લાગે છે. તેથી આવી આદતોને હંમેશા બચવું જોઈએ. જો મિત્રો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઈક કરજો. તમારા સગા સંબંધી સાથે આ વિડીયોને શેર કરજો અને ચેનલને તમે પહેલીવાર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ.